ભરૂચમાં લારી ગલ્લા ધારકોને યોગ્ય અને કાયમી જગ્યા ફાળવવાની માંગ સાથે ભરૂચ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। ભરૂચ શહેરી વિસ્તારમાં વસતા અનેક સામાન્ય અને મધ્યમ વર્ગીય પરિવારો પોતાના પરિવારની આજીવિકા માટે લારી ગલ્લા ઊભા રાખી નાના મોટા ધંધા કરે છે, પરંતુ ભરૂચ વહીવટી તંત્ર દ્વારા આજ દિન સુધી આ ધંધાદારીઓને યોગ્ય અને વૈકલ્પિક જગ્યા ફાળવી આપવામાં આવી નથી। યોગ્ય જગ્યાના અભાવે આ લોકો મજબૂરીવશ રોડ રસ્તા પર ધંધો કરે છે, જેના કારણે વારંવાર દબાણના નામે દંડ, હેરાનગતિ અને અન્યાયપૂર્ણ કાર્યવાહી કરવામાં આવે છે। આ સ્થિતિની ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારનું જીવન મુશ્કેલીમાં મુકાઈ રહ્યું છે, ત્યારે આ ગંભીર મુદ્દાને લઈને આમ આદમી પાર્ટી ભરૂચ દ્વારા લારી ગલ્લા ધારકોને યોગ્ય અને કાયમી જગ્યા ફાળવવામાં આવે તેવી માંગ સાથે ભરૂચ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। આવેદનપત્ર પાઠવવામાં જિલ્લા આપ પ્રમુખ પિયુષ પટેલ સહિત અન્ય હોદ્દેદારો, કાર્યકરો અને લારી ગલ્લા ધારકો જોડાયા હતા। વારંવાર આ લોકોની લારી ગલ્લા જપ્તી કરવા અને આ લોકો ઉપર અત્યાચારો કરવા, પોલીસને આગળ રાખી એ લોકોને ગેરકાયદેસર રીતે એ લોકો ઉપર કેસ કરાવવા, આવા કામો થઈ રહ્યા છે। ત્યારે અગાઉ પણ વારંવાર રજૂઆતો કરવામાં આવી છે વહીવટી તંત્રને કે આ લોકોને એક યોગ્ય જગ્યાની ફાળવણી કરી આપવામાં આવે। અત્યારે હોસ્ટેલ ગ્રાઉન્ડ એક યોગ્ય જગ્યાની ફાળવણી કરવા માટે એક સાઈડની જગ્યા જો એ લોકો ફાળવણી કરી શકે, એની બાજુમાં એક બીજી ખુલ્લી જગ્યા પડી છે, ત્યાં આગળ ફાળવણી કરવામાં આવે। સેવાશ્રમ વિસ્તાર હોય, બાયપાસ હોય, શ્રવણ ચોકડી હોય કે જાડેશ્વર વિસ્તાર હોય, આ તમામ લારી ગલ્લા ધારકોને વારંવાર જે દબાણના નામે જે હટાવવામાં આવે છે, ત્યારે આજરોજ આમ આદમી પાર્ટીની ટીમ દ્વારા આ લોકોના સમર્થનની અંદર અમે ભરૂચ કલેક્ટર સાહેબને આવેદનપત્ર પાઠવવા માટે આવ્યા છે। અમે આશા રાખીએ છીએ કે જલ્દીથી જલ્દી આ લોકોને એક યોગ્ય જગ્યાની ફાળવણી કરી આપવામાં આવે। પરંતુ અહીંયા વાત એ છે કે આજે કોઠિયા ગામના પણ અમુક લોકો, એમના સરપંચ ને ડેપ્યુટી સરપંચ પણ અમારી સાથે અહીંયા આગળ આવ્યા છે। કોઠિયા ગામની અંદર એક બાજુ ગેરકાયદેસર પવન ચક્કી ઊભી કરી દેવાઈ છે, જેની લેખિતમાં રજૂઆતો કરી છે, છતાં પણ આજ દિન સુધી એની ઉપર કાર્યવાહી નથી થતી। આ તંત્ર, આ સરકારની અંદર તંત્ર બે પ્રકારના કામ કરે છે। રૂપિયાવાળા માટે કોઈ પણ પ્રકારનો કાયદો કાનૂન લાગુ નથી પડતો, પરંતુ જે ગરીબ પરિવાર છે, જે લોકોના બાળકોનું જ્યારે આજે ભવિષ્ય અંધકાર તરફ જઈ રહ્યું છે, એવા પરિવારોને તાત્કાલિકના ધોરણે કાર્યવાહી કરી એ લોકોની રોજીરોટી છીનવી લેવાનું કાવતરું ચાલી રહ્યું છે। ત્યારે અમે ભરૂચ વહીવટી તંત્ર પાસે એક આશા રાખીએ છીએ કે આની ઉપર યોગ્ય પગલાં લેવાય અને આ લોકોને જલ્દીથી જલ્દી યોગ્ય જગ્યાની ફાળવણી કરી આપવામાં આવે। કોઠિયા ગામમાં જે એનર્જી આપણે જે કેપી ગ્રીન એનર્જી છે, એની લાઈનો જે હટાવવાની જે કામગીરી છે એ પણ તાત્કાલિકના ધોરણે થવી જોઈએ। તો અહીંયા આજે અમને ન્યાય મળશે એવી આશા સાથે બંને લોકો આજે અહીંયા આવેદનપત્ર આપવા માટે આવ્યા છે।